માંગરોળ ગેસ એજન્સીઓમાં ગેસના બોટલો લેવા માટે લાગી લાંબી કતારો। ગેસના બોટલ લેવા માટે લાઈનમાં ઉભેલા એક વ્યક્તિ થયો બેભાન વ્યક્તિને 108 દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। વહેલી સવારથી જ ગેસના બોટલ માટે ઊભા હતા લાઈનમાં, ત્યારે લોકો ગરમી અને ભૂખથી વહેલી સવારથી લાઈનમાં ઊભા રહી તબિયત પણ બગાડી રહ્યા છે। ત્યારે સરકાર દ્વારા ગેસના પૂરતા જથ્થા હોવાની વાત કરવા છતાં અફવાઓના કારણે લોકોમાં હાવ જોવા મળી રહ્યો છે। હાલ એજન્સી ડીલર પર લોકોને પૂરતો જથ્થો મળી રહે તેવા પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે લોકોનો વધુ પ્રમાણમાં બુકિંગ કરાવવાના કારણે સર્વર પણ જામ થઈ ગયું છે, જેથી બુકિંગ પણ 2-3 દિવસ સુધી બતાવતું નહીં। ત્યારે ડીલર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જેમને 2 બોટલ હોય તે હાલ પૂરતી એક જ બોટલ લે, જેથી દરેક લોકોને સગવડતા સચવાય। ત્યારે જથ્થો પણ પૂરતા પ્રમાણમાં એજન્સી આવતો હોવાની વાત પણ ડીલર દ્વારા કરવામાં આવી છે। એ વાત અલ્પેશ કગરાણા, માંગરોળ। આપનું નામ? નિલેશભાઈ દનેસા, યમુના ઇન્ડિયન માંગરોળના પ્રોપ્રાઇટર માલિક। ભાઈ, હાલ કેવી પરિસ્થિતિ છે આજે યુદ્ધને લઈને અફવાઓ જે સામે આવે છે? અત્યારે લોકોને ડર છે કે બાટલો નહીં મળે, એટલા માટે લોકો એટલા ભીડ જમા કરે છે ને આટલી લાઈન કરે છે। પણ બોટલ આવે છે, રોજે રોજ એક ગાડી અમને મળે છે, અમે સપ્લાય કરીએ છીએ। અહીંયા જે આવે છે એમને પણ આપીએ છીએ, અને ગામમાં પણ અમારી ડિલિવરીની રિક્ષા છે એને સપ્લાય કરીએ છીએ, માલ આપીએ છીએ। થોડું ધીમું આવે છે, થોડું ઓછું આવે છે, પણ આવે છે, માલ મળે છે બધાને। હાલ જે છે બુકિંગ ને લઈને કઈ રીતે છે? બુકિંગમાં બધા એક સાથે બુકિંગ કરે છે એટલે સર્વર જામ થઈ જાય છે, બુકિંગ કોઈને પહોંચતા નથી, ટાઈમ લાગે છે। આજે બુકિંગ કર્યું તો 2-3 દિવસે પાછો મેસેજ આવે છે, 2 દિવસે આવે છે, ક્યારેક તરત આવી જાય છે, એટલે એ તકલીફ છે, એના માટે બુકિંગ નથી થતા। લોકોમાં હાલ તમારા દ્વારા કેવું સંદેશ? જેને ડબલ બોટલ છે અને ઘરે હમણાં જ લગાડી છે તો ખોટી ઉતાવળ કોઈ જાતને લેવા માટે નહીં ના કરે। બુકિંગ માટે 1-2 દિવસ 3 દિવસ ટ્રાય કરે, રાતના સમયમાં ટ્રાય કરે 10 વાગ્યા પછી, સવારે 6-7 વાગ્યા સુધી, ત્યારે સર્વર થોડું ચાલુ હોય છે, લોકો ઓછું બુકિંગ કરતા હોય છે, એટલે ત્યારે બુકિંગ સરળતા રહે છે। આજે જથ્થો ન હોવાની અફવા છે, એના માટે જથ્થો આવે છે, રોજ આવે છે, અમને ગાડી રોજ આવે જ છે।